ધરણીધર તાલુકાના તળાવ ગામે કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક તેમજ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠક દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સંગઠનને વધુ મજબૂત બનાવવાના અગત્યનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને દરેક સ્તરે કાર્યકરોને સક્રિય બનાવી સંગઠનની શક્તિ વધારવા પર ભાર મુકાયો। કાર્યકરોને એકતા, સક્રિયતા અને પ્રતિબદ્ધતા સાથે મેદાનમાં ઉતારી જનતા સુધી પહોંચવા અને પક્ષની નીતિઓ તથા વિચારોને મજબૂતીથી રજૂ કરવાની હાકલ કરવામાં આવી હતી। આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે સૌએ મળી પ્રયત્નો કરવો તે બાબત ઉપર વિશેષ ભાર મુકાયો। આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા ઠાકરસિંહભાઈ રબારી, ધરણીધર તાલુકાના પ્રમુખ ધીરાભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આજે ધરણીધર તાલુકાના કોંગ્રેસ પાર્ટીના તાલુકા પંચાયતના ઉમેદવારોને સેન્સ પ્રક્રિયા માટે તળાવ ખાતે મિટિંગ રાખવામાં આવી હતી। છેલ્લા 8 વર્ષથી આ ભાજપની સરકારે તાલુકા જિલ્લા પંચાયતની લોકશાહીની જે હવે ચૂંટણી થઈ કરી નથી। જ્યારે આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઉત્સાહ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે ટિકિટ માંગવા માટે અહીંયા આવ્યા છે અને આજે 8 વર્ષની અંદર જે ભાજપના લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં અહીંયા પૂર આવ્યું હોય ત્યારે જે ભાજપના લોકોએ અહીંયા અન્યાય કર્યો છે એના વિરોધમાં સરકારે જે અન્યાય કર્યો એના વિરોધમાં સૌ લોકોએ સાથે મળી અને એમને જવાબ આપવા માટે 26મી તારીખે લોકશાહી પર્વમાં ઉજવણી કરશે અને કોંગ્રેસ પાર્ટીને બહુમતી સાથે ધીમા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતાડી આપશે એવી વિશ્વાસ સૌ કાર્યકર્તાઓ છે।